80-85 વર્ષ થઈ ગયા. રોજના 70 થી 80 કિલો બટેટા. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. બધા સિટીની અંદર બેસ્ટ ફૂડ હોય ને એના વિડીયો ભાઈ મેં તમને ઘણા બધા બતાવ્યું છે, તળાજાના, મવાના. અને આજે આપણે આવી ગયા છીએ પાલીતાણાની અંદર. આજે તમને બતાવવાના છે પાલીતાણાના ટોપ ફૂડ. પાલીતાણાની અંદર ભાઈ સવારના નાસ્તા તમને બેસ્ટ ક્યાં મળે છે, બહુ જૂની શાખા છે ભાઈ કાળુભાઈ. તો ત્યાં આપણે આવી ગયા છીએ. તો હાલો તમને કાળુભાઈની પૂરેપૂરી વિઝિટ કરાવડાવું. ત્યાં બહુ જૂની શાખા છે, જો એકદમ લાઈવ તમારી સામે ભાઈ પૂરી તળાઈ રહી છે. અને અહીંયા આપણે કઈ કઈ વસ્તુ મળે છે? આપણી પાસે છે ફાફડા છે, જલેબી છે, ખમણ છે, ભજીયા છે, પૂરી ભાજી છે. બધું ગરમ અત્યારે લાઈવ મળશે. બધી જ વસ્તુ સવારમાં તમને ગરમ લાઈવ મળી જવાની છે. આપણે ખમણનો શું ભાવ રહેવાનો છે? 200 રૂપિયા છે. પછી જલેબીનો જલેબીના બી 200. 200 રૂપિયા કિલો. આપણા 100 ગ્રામને શું રહે એનું? 40 રૂપિયા 100 ગ્રામ. અને પૂરી શાકનું કઈ દીધું છે? પૂરી શાક પણ 40 રૂપિયા, ભજીયા 30 રૂપિયા. 30 રૂપિયા 100 ગ્રામ. બધું લાઈવ અને આપણું પોતાનું જ બનાવેલું, કોઈ વસ્તુ રેડી નથી. અને આપણી આ કેટલો ટાઈમ જૂની શાખા છે આપણી? એમ તો 80-85 વર્ષ થઈ ગયા છે. 80-85. અમારી ચોથી પેઢી છે. પપૈયાનો સંભાર છે, મરચાં છે, પાપડા સાથેની ગઢી છે. અને આ એમની બેસ્ટ સબ્જી છે ભાઈ, શાક ઊંધિયું પૂરી છે, પૂરી ભાજી, બટાકાનું શાક. જે તમને સવારના નાસ્તામાં મળી રહેવાનું છે. સવારના નાસ્તામાં હોય જે લોકો આવતા હોય એના માટે ભાઈ બેસ્ટ સુવિધા પણ કરવામાં આવે છે. એકદમ લાઈવ જ જો લાઈવ પૂરી બનાવી દીધી સવાર પાપડા સાથે. આપણે સવારમાં કેટલા વાગે અહીંયા ખુલ્લે છે? સવારમાં 7 વાગે. અને અહીંનું આપણે એડ્રેસ શું રહી છે? છેલ્લા ચકલા નાની શાક માર્કેટ, અખાડા પાસે. છેલ્લા ચકલા ભાઈ સરકાર અને નાની શાક માર્કેટ એની એક્ઝેક્ટ બાજુમાં છે કાળુભાઈ ગાંઠિયા. ફાફડા, જલેબી, ખમણ અને પૂરી અને સાથે ચટણી, સંભાર, મરચાં આવી ગયા છે. હવે આપણે થોડો ટેસ્ટ કરીએ. આમની પૂરેપૂરી ડીશ આવી ગઈ છે. સવારના નાસ્તામાં તમને આ બધી જ વસ્તુ મળી રહેવાની છે લાઈવ. હા, એ પણ ભાઈ હા બરોબર છે. આ બધી જ વસ્તુ તમને એકદમ લાઈવ મળવાની છે ભાઈ, તમારી સામે જ. જો દાદા બેઠા ને ત્યાં એકદમ લાઈવ જ બધી જ વસ્તુ આ બધી જ તમારી સામે બનાવી દેવામાં આવશે. સવારના નાસ્તામાં ભાઈ બધી જગ્યાએ વધારે પડતા ફાફડા જલેબી ખવાતા હોય તો આપણે ફાફડા જલેબીનો ટેસ્ટ કરીશું ભાઈ. એડ્રેસ તો મેં તમને આગળ બતાવ્યું છે, તો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો ભાઈ. હા હા, જો ભાઈ સવારના 9:30 થાય ને એટલે આ છોકરો આવી જાય છે અને બધી તૈયારી કરતો હોય છે. તૈયારી થઈ ગઈ છે, ચાલો ભૂંગળાને બધું ગોઠવે છે ધીમે ધીમે. બાપા સીતારામ ચોકની અંદર ભાઈ ગોપાલભાઈ બટેકા ભૂંગળાવાળા બધાએ નામ સાંભળ્યું છે પાલીતાણાની અંદર. કેમ કે ભાઈ ઘણા ટાઈમથી ભાઈ પાલીતાણાને બેસ્ટમાં બેસ્ટ બટેકા ભૂંગળા ખવડાવતા હોય ને તો ગોપાલભાઈ બટેકા ભૂંગળાવાળા. એકદમ લાઈવ તમારી સામે. જો ભાઈ એક સ્ટોક ખાલી કરી નાખેલો લાગે, બીજો સ્ટોક આવી ગયો છે. લાઈવ કસ્ટમર પણ ઊભા છે એટલે કન્ટિન્યુ કામ ભાઈનું ચાલુ થઈ જાય. ગળી ચટણી, તીખી ચટણી ઉપરથી ભાઈ કોથમરી નાખીને ડીશ એકદમ મસ્ત રેડી કરે છે. અને આ એમના મસાલા. એક બાઉલમાં જો ભૂંગળા ભરીને આપે છે. એ પ્લેટનો આપણે શું ભાવ રહે છે ગોપાલભાઈ? એ પ્લેટના 30 રૂપિયા છે. 30 રૂપિયા. ભૂંગળા બટેટાના 30 રૂપિયા. ભૂંગળા બટેટા 30 રૂપિયા. આ બીજો સ્ટોક છે ને ખાલી? હા, બીજો આખા દિના આવા 4 ટોસ હોય. આવા 4 રોજ રોજના મેક્સિમમ કેટલા બટેટા ખાય છે? રોજના 70 થી 80 કિલો બટેટા. 70 થી 80 કિલો. 70 થી 80 કિલો રેગ્યુલર બટેકા ખાલી કરે. એકદમ જો ઉપરથી મસ્ત કોથમરી એડ કરીને ભાઈ કમ્પ્લીટ ડીશ તૈયાર કરી દીધી છે. જો સવારે કેટલા વાગે ખોલવામાં આવે દુકાન આપણી? સવારે 10 વાગ્યાથી રાતના 9.
સવારે 10 થી રાતના 9 વાગે. રાતના 9. રાતના 9 વાગે. 9 વાગે. કયું એડ્રેસ શું રહે છે આનું? આ રીતે તમારે જગતનાથનું બજરંગદાસ ચોક બાપા સીતારામ. બરોબર. એક્ઝેક્ટ સામે જ હોય છે ભાઈ. સવારના 10 વાગ્યાથી ભાઈ શોપ ઓપન થઈ જાય છે એ રાત્રિના 9 વાગ્યા સુધી. પાલીતાણા વાસીઓને બેસ્ટ બટેકા ભૂંગળા ખવડાવે છે ગોપાલભાઈ. કેટલા ટાઈમથી? આ થઈ ગયા 45 વર્ષ. 45 વર્ષથી બટેકા ખવડાવે છે. જેમ અમે કામ કરીએ છીએ ને એમાં ભાઈ પણ મસ્ત કામ કરે છે ભાઈ ગોપાલભાઈ બટેકાવાળા. કાંઈ ઘટે નહીં. એકવાર જરૂર ચેક કરજો આમની આઈડી, તમને રેગ્યુલર અપડેટ જોવા મળશે. ગોપાલભાઈના ભાઈ બેસ્ટમાં બેસ્ટ બટેકા ભૂંગળા બનાવે છે. એકવાર જરૂર વિઝિટ કરજો. ઘણી જગ્યાએ બટેકા ભૂંગળા ખાધા છે, પાલીતાણાની અંદર આવીને એટલે ગોપાલભાઈના બટેકા ભૂંગળા એકવાર જરૂર ટેસ્ટ કરવા. પણ એની વાત બધાની સાચી છે, કેમ કે આનો ટેસ્ટ ગ્રેવી સાથે બનાવે ને એક નંબર ફાઇન કરે. બાપા સીતારામ શોપમાં ભાઈ એક્ઝેક્ટ ગોપાલભાઈની બાજુમાં જ ભાઈ મહાલક્ષ્મી ભેળ સેન્ટર છે. રગડા પેટીસ ને દહીં પૂરી તમને અહીં મળી રહેવાની છે. મહાલક્ષ્મી ભેળ બની રહી છે. રગડો આવી ગયો છે, ગળી ચટણી ખજૂરની ઉપરથી સેવ. આનો ભાવ શું રહી છે આ પ્લેટનો? આપણે 40 રૂપિયા. તો આપણે સણામઠની ડીશ બતાવવાની, સવારમાં નાસ્તામાં ખાવાતી હોય ને તો ભાઈ આપણે સણામઠની ડીશ બનાવવાની. આપણે આ કઈ જગ્યાએ આવેલું છે? બાયપાસ વડિયા ચોકડી. આપણે સણામઠની ડીશ ભાઈ અહીંયા બનાવે છે. શું રહી છે આ ડીશનો ભાવ? આ ડીશનો સાદી ડીશના 30 રૂપિયા, મિક્સ ડીશના 35 રૂપિયા ને ત્રણેય મિક્સના 45 રૂપિયા. ત્રણેય મિક્સ. ત્રણેય મિક્સમાં શું આવે? ચણા મટ આવશે, બટેટા આવશે, સમોસા આવશે. ચણામઠ, બટેટા, સમોસા. અને આ ત્રણેય મિક્સના 45 રૂપિયા રહે છે. બસ એકદમ મસ્ત આપણી ડીશ રેડી થઈ ગઈ છે. નાસ્તા કરો હોય ને તો તમને અહીં સમોસા, દાબેલી, વડાપાવ બધા જ નાસ્તા મળી રહેવાના છે. વડિયા ચોકડી, હા, સરદાર પટેલ સર્કલ, વડિયા ચોકડી. સંભાર આવી ગયો છે. ચટણી. હા, ચટણી, ખજૂર ડાળિયા. હવે આ પ્લેટનો શું ભાવ રહી છે? 40. સ્પેશિયલ આપણે વડાની ડીશ બનાવી તો 50 રૂપિયા. બે આવે ને? હા, બે. અને ખાલી ઇડલીની ડીશ બનાવી તો 30. હવે આપણે આવી કચ્છી બાઇટની અંદર. કચ્છી બાઇટની અંદર ભાઈ તમને અહીંયા દાબેલી, વડાપાઉં, ભાજી કોન, પછી કટકા પાઉં, ફ્રેન્કી, આ બધી વસ્તુ અહીંયા મળી રહેવાની છે. ફાસ્ટ ફૂડ ખાવા માટે ભાઈ કચ્છી દાબેલી બેસ્ટ ઓપ્શન છે પાલીતાણાની અંદર. એકવાર જરૂર વિઝિટ કરજો. કચ્છી બાઇટની ભાઈ એડ્રેસની વાત કરીએ ને તો આ બાપા સીતારામ ચોક છે. બાપા સીતારામ ચોક છે. સના મોબાઈલની એક્ઝેક્ટ દાબેલી, વડાપાઉં. દાબેલી રેડી થઈ ગઈ છે. આ દાબેલીનો શું ભાવ રહે છે ભાઈ આપણે? 25 રૂપિયા. 25 રૂપિયામાં તમને આ દાબેલી મળવાની છે. અને અહીંયા કચ્છી બાઇટમાં બીજી કઈ કઈ ફાસ્ટ ફૂડમાં નાસ્તા મળી રહેવાના છે? લસણિયા દાબેલી મળી રહે, પછી વડાપાવ મળી રહેશે, પછી ભાજી કોન, ફ્રેન્કી, કટકા પાવ, કડક પાવ. તમે સામે જો ભાજી કોણ બનાવી રહ્યા છે લાઈવ. કચ્છી બાઇટમાં તમને આ બધી વસ્તુ મળી રહેવાની છે લાઈવ. ભાજીપનમાં ભાઈ ગ્રેવી સાથે બધી ચટણી અલગ અલગ હોય છે. આ સિંગ મસ્ત રેડી થઈ ગયું છે. ભાજીપન, ચટણી, ગ્રીન ચટણી, ચટણી, ત્યારબાદ ઉપરથી સેવ. કમ્પ્લેટ ભાજીપન રેડી. 40 રૂપિયા. 40 રૂપિયા. ફ્રેન્કીની અંદર ભાઈ વધારે પડતી ચીઝ નાખેલું હોય છે. આ હતો ભાઈ પાલીતાણાના ભાઈ ટોપ ફાસ્ટ ફૂડનો વિડીયો. કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો. અને હા, ખાસ કરીને ભાઈ અહીંયા પાલીતાણાની અંદર તો ભાઈ ઘણા બધા ફૂડ છે. બધા ફૂડ કવર કરવા જઈએ લોંગ વિડીયો થઈ જાય છે એવું છે. બીજી વાર નેક્સ્ટ ટાઈમ આવીશું ને જેટલા રહી ગયેલા છે ને એ બધા જ ફૂડના આપણે કવર કરીશું. તો અત્યારે ભાઈ આટલા પૂરતી તો ખાસ કરીને વિડીયોમાં પહેલાં અને નવા તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. અને તો મળીએ નવા વિડીયો સાથે. બાય બાય.